बोलिए बाल कृष्ण लाल की जय। भागवत स्वरूप भगवान की जय। પ્રિય ભક્તો, આપણે આની પહેલાના પાર્ટમાં આત્મદેવ એ વનમાં તપ કરવા વયા ગયા. ગોકર્ણ મહારાજ યાત્રાઓ કરવા નીકળી ગયા. ધૂંધકારીને કુસંગ થયો વેશ્યાનો અને એમનું કમોત થયું. એ જ ઘરમાં ધૂંધકારીને બહુ ત્રાસ આપીને મારી નાખ્યો. વેશ્યાઓએ બધું ધન લઈને વહી ગઈ. મકાન એમને બંધ પડ્યું હતું. વર્ષો પછી ગોકર્ણ મહારાજ યાત્રા કરતા પોતાના જ ગામમાં આવ્યા. ગામમાં બધાને જૂના માણસો હતા એમને ઓળખી ગયા. ગોકર્ણ મહારાજે વિચાર્યું કે અહીંયા આ મારું જ ઘર છે. તો થોડું સાફસૂફ કર્યું અને પછી ત્યાં જ રાત રોકાયા. અડધી રાત થઈ હશે કે વધારે, અને જુદા જુદા પ્રકારના અવાજ ગોકર્ણ મહારાજને સંભળાયા. સિંહ, વાઘ, જંગલી પ્રાણીઓ, એવા અવાજો થી પ્રેત ડરાવવા લાગ્યો. ગોકર્ણ મહારાજ એ ભક્તિ કરવા વાળા હતા. પ્રભુની કૃપા હતી એમની ઉપર. એને ખબર પડી ગઈ કે કોઈ પ્રેત યોની છે. એનો અવાજ આવા રીતે નીકળે છે અને એ ડરાવવાનો પ્રયત્ન કરે છે. ગોકર્ણ મહારાજે હસ્તે જલમાદાય હાથમાં જળ લીધું અને મંત્ર બોલી પ્રેતને વાચા આપી, એટલે વાણી આપી. મંત્ર શક્તિનો એવો પ્રભાવ છે પ્રિય ભક્તો કે ગમે તેમ વાચા મંત્ર બોલે એટલે અસર થાય જ. અને વાચા મળી, પ્રેત બોલવા લાગ્યો. એમણે કહ્યું, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધૂંધકારી ઇતિ નામતઃ સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વમ
નાસિત્વમ મયા, હું તમારો ભાઈ છું, મહાપ્રેત થયો છું, મને અતિ કષ્ટ થાય છે, પ્રેત યોનિ મને પ્રાપ્ત થઈ, હું મોટો પ્રેત થયો છું, મારું નામ ધુંધકારી છે. ગોકર્ણએ કહ્યું, મેં આપના મૃત્યુ પછી ગયાજીમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કર્યું છે અને ગયા ગામમાં ગયાસુર નામનો રાક્ષસ, એમણે પોતાની છાતી ઉપર યજ્ઞકુંડ બનાવી અને મોટો યજ્ઞ કરવા દીધો હતો. પછી ગયાસુરને વરદાન માગવાનું કહ્યું, ત્યારે એમણે એવું માગ્યું છે કે ગયા ગામમાં જઈને કોઈ શ્રાદ્ધ કરે, કોઈ પણ અધમ જીવની પાછળ, તો અધમ પાપી હોય તો પણ તેને મોક્ષ થાય એવું વરદાન આપો. ત્યારે મેં પણ ગયાજીમાં જઈને તમારી પાછળ વિધિપૂર્વક શ્રાદ્ધ કર્યું છે, અને તમને કેમ મોક્ષ નથી થયો? ત્યારે પ્રેત બોલ્યો, સતેના આપી ગયા શ્રાદ્ધમ મોક્ષ ન ઈષ્યામી. 100 વખત પણ ગયામાં જઈને શ્રાદ્ધ કરે તો પણ મને મોક્ષ ગતિ થાય એમ નથી. એટલે હું આ પ્રેત યોનિમાં બહુ જ કષ્ટ અનુભવું છું. ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું, હું સૂર્યનારાયણ ભગવાનને પૂછીશ ઉદિત થાય ત્યારે, કે અધમ પાપી પ્રેત હોય તો એને મોક્ષ કેવી રીતે થાય? ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણ ભગવાનને પૂછ્યું છે, અને સૂર્યનારાયણ ભગવાને ઉત્તર પણ આપ્યો છે, કારણ કે બધાને ઉપયોગી છે આ પ્રશ્ન. શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી, આયોજન કરવાથી, લખવાથી, વાંચવાથી, કોઈ પણ રીતે, એટલે ભાગવત કથાથી ગમે તેવો પાપી પ્રેત હોય
તો એવા પ્રેતને પણ ભાગવતજી મોક્ષ ગતિ આપે છે. એ ભાગવત આદિનારાયણ ભગવાનનું જ સ્વરૂપ છે, આદિશક્તિનું જ. અને એટલે તો વાલા ભક્તો, આ મહત્વ ભાગવતનું આપણે સમજાવીએ છીએ હો. એમાં કથા કઈ કહીએ છીએ. ભાગવત કથા એ પ્રેત પીડા નાશીની છે. પ્રેતની પીડાનો નાશ કરવા વાળી છે. આજે પણ ભાગવત કથાનું આયોજન આપે કર્યું તો એમાં પણ આપનો ઈરાદો તો કોઈ પિતૃ જેની ખબર ન હોય આપને, એનું પણ કલ્યાણ અને મોક્ષ અને આનંદ એમને પણ આપવાનો છે. તો પછી આ ભાગવતનું મહત્વ કાંઈ ઓછું કહેવાય? ગમે ત્યારે ગમે તે મૃતક પ્રેત યોનિમાં હોય તો એને મોક્ષ થાય છે. અને વાલા ભક્તો, કથા ભાગવતની જેમ જેમ આગળ કહીશું તેમ તેમ આયોજક શ્રી કથા કરાવવાવાળા પરિવારને કોઈ પણ રીતે સંકેત થાય જ છે હો, ઈશારો થાય જ છે. કોઈના શરીરમાં આવે અને જવાબ આપે એવી વાત બહુ આ કળિયુગનો સમય હોવાથી નથી કોઈ માનતા, પણ કોઈને કોઈ રીતે સંકેત થાય જ છે. સૂર્યનારાયણ ભગવાનનું સૂચન, આદેશ કે ભાગવતની કથાથી પ્રેત એને મોક્ષ ગતિ થાય છે. પછી તો ગોકર્ણ મહારાજ એ પંડિત હતા, એમને પણ કથા ભાગવતની કરતા આવડતી હતી, વિદ્વાન હતા. એ પોતે જ વ્યાસ આસન ઉપર બિરાજમાન થયા અને તરત કથા શરૂ કરી ભાગવતજીની. પ્રેત ધુંધકારી ત્યાં આવી ગયો. વાસ એની વ્યાસપીઠ બનાવેલી અને પેલાના એ સમયમાં તો વાસનું જ લીલા વાસનું બનાવવામાં આવતું. 7 ગાંઠ વાળો એક વાસ હતો
એમાં આ ધૂંધકારીનો પ્રેત એમાં ઘૂસી ગયો. પ્રેતને કોઈ જગ્યાએ અનુકૂળ ન લાગ્યું અને 7 ગાંઠવાળો વાસ હતો. એમાં એ પ્રેત ને સ્થાન મળ્યું. એક ચીતે કથા સાંભળી ભાગવતજીની પહેલા દિવસની, જેમ આપ બધાય નથી સાંભળતા. પિન ડ્રોપ સાયલન્સ, ટાંકણી પડે તો અવાજ આવે એટલી શાંતિ. જોકે એટલી શાંતિ તો બહુ ન હોય, પણ અવાજ કોઈનો નથી આવતો, બધાનું ધ્યાન કથામાં છે. પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ. લીલાવાસની બીજી ગાંઠ તૂટી. આવી રીતે 7 દિવસની કથા પૂરી થઈ અને 7 ગાંઠ તૂટી લીલાવાસની. અને દિવ્ય પુરુષ દેખાયો. એ ધૂંધકારીનો આત્મા હતો. એમણે ભાગવતજીને પ્રણામ કર્યા. આત્મા એમણે સુંદર દિવ્ય વિમાન લેવા માટે આવ્યું અને પછી મોક્ષ ગતિને પામ્યો છે. આ ભાગવતજીની કથા આજે પણ જ્યાં જ્યાં કરવામાં આવે છે ત્યાં ખબર નહીં 7 ગાંઠવાળો વાસ એની સોટી રાખવામાં આવે છે. પણ અમારા અભિપ્રાય મુજબ ન હોય તોય ચાલે હો હવે તો, અને હોય તો રાખી દેવું. લિસ્ટમાં લખવામાં વાંધો શું આપણે, પણ ફરજિયાત નથી. અને પ્રેત ધૂંધકારીને ભાગવતની કૃપા થઈ. 7 ગાંઠવાળો વાસ એમાંથી બહાર આવી માન સાથે વિમાન એમ કહેવાય ને કે તેડવા માટે આવ્યું હતું. અને ક્યારેક વાસ લીલો ન મળે તો ચાલે પણ ખરું, એવી જગ્યાએ કથા હોય તો. અને ઘણાને એવો પ્રશ્ન થાય કે લીલો કે પછી વિમાન લેવા આવ્યું તો વિમાન ખરેખર લેવા આવે ક્યારેય એવું બને, અને લેન્ડિંગ ક્યાં કરે? પણ આવું તર્ક અને આવા પ્રશ્નો કરવા એ બરાબર નથી વાલા ભક્તો. કહેવાય જ એમ જ કે વિમાન લેવા આવ્યું એટલે માન સાથે તેડું આવ્યું ભગવાનનું.
ગોકર્ણજી એમણે માન સહિત પૂછ્યું છે અને કહ્યું છે કે આ પ્રેત ધૂંધકારીએ જ એકે કથા નથી સાંભળી, એકને જ કેમ વિમાન લેવા આવ્યું? બીજા ભક્તોએ પણ સાંભળી છે, એના માટે કેમ? એમને કેમ કોઈ ફળ અત્યારે નથી મળ્યું? ત્યારે ભગવાન પોતે આ તપનો પ્રભાવ છે વાલા ભક્તો. એમણે કહ્યું કે ખરા અર્થમાં મનથી ધ્યાનથી એક ચિત્તે એક આસનથી આ પ્રેત એમણે જ કથા સાંભળી છે એટલે એમને લેવા માટે વિમાન આવ્યું છે. બધાએ એવી રીતે કથા નથી સાંભળી. ત્યારે ગોકર્ણ મહારાજે પછી તુરત જ શ્રાવણ માસ આવતો હતો, ફરીને ભાગવત કથાનું આયોજન કર્યું અને બધાને પાછા બોલાવ્યા. બધાને ધ્યાનથી કથા સાંભળવા ઈચ્છા થઈ. ભાગવતનું મહત્વ બધા સમજી ગયા એટલે હવે વારે વારે કથા ન પણ મળે એટલે શ્રાવણ મહિનામાં કથાનો પ્રસંગ બન્યો અને બધા ધ્યાનથી કથા સાંભળવા લાગ્યા. અને ભાગવતની કથાની અસર થઈ. અને બધાને અતિ આનંદ થયો, જીવન ધન્ય બન્યું અને ભાગવતજીની કૃપા થઈ, આદિ ભગવાનની કૃપા થઈ. ભાગવતની કથા એ એવું કોઈ પણ નથી દુનિયામાં, જગતમાં, પૃથ્વી ઉપર કે ત્રણેય લોકમાં કે જે ભાગવતથી ન થઈ શકે. ભાગવત એ બધું જ કરી શકે છે. ગમે તેવા પિતૃ હોય, ગુજરી ગયા હોય, એને ચોક્કસ મોક્ષ મળે છે. ભાગવત કથાનું મહત્વ આજે તો આપણે કીધા જ કરો. આપ સાંભળતા થાકશો પછી અમે કથા બદલાવશું, પણ મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવો છે. શ્રદ્ધા રાખીને પાંડાલમાં બેસી જાઉં, ધ્યાનથી કથા સાંભળવી. શુદ્ધ હૃદય હોય, શુદ્ધ મન હોય તો ભગવાન
ભક્તને કૃપા કરીને મોક્ષ ગતિ અને જીવન ધન્ય બનાવે છે. આમ તો આ કળિયુગ છે એટલે વાલા ભક્તો 2 કલાક 4 કલાક દિવસમાં ઘણા સતત કથા કીધા કરે. 1 થી 4 બપોરના લ્યો તો આવા ટાઈમે કથામાં એ પણ ઝોલા તો ખાતા જ હોય, પણ એમ છતાંય અને સતત એકધારી કથા 4 કલાક કીધા કરવી. તો કળિયુગમાં અત્યારે એટલું બધું નથી હોતું આપણી અંદરે કે આપણે સમજી શકીએ અને એક ધ્યાનથી જેમ ચાલુ થઈ ત્યારે સાંભળી હોય એવી જ રીતે સાંભળ્યા કરીએ પૂરી થાય ત્યાં સુધી. અને આવું મોટે ભાગે નથી હોતું એટલે. અને એ વખતે તો વાત જુદી હતી વાલા ભક્તો, એ યુગ જ જુદો હતો. અત્યારે તો મોટે ભાગે જલ્દી 7 દિવસ પૂરા કરવા છે, કથાનું આખ્યાન ટૂંકાવવું, કથામાં દાખલા ટૂંકાવવા, ભજન કીર્તન ટૂંકાવવા. પણ વાલા ભક્તો એ વખતે અને ભાગવત પ્રભુએ બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું. એ સુધી તો 4 શ્લોકનું ભાગવત હતું. પછી કથાનો એ આપણે આગળ આવશે. થઈ શકે એટલી કથા કેવી. અને અત્યારે અમે વક્તા અમે પણ અમારું મગજ અમારું માઇન્ડ પણ બીજી જગ્યાએ જતું રહીએ. કોણ શું કથામાં બેઠા બેઠા પ્રવૃત્તિ કરે છે એ પણ ધ્યાન જાય અને કથામાં અમે પણ ચલિત થઈ શકીએ. એટલે 4 કલાકની કથા નહીં. અને વર્ષો પહેલાં તો આપને યાદ હોય તો કે સવારે 2 કલાક 2.5 કલાક, 8 થી 11, બપોર પછી 4 થી 5, 5:30 6 આમ કથા કહેતા. હવે એક જ રીતે સતત. તો આવી રીતે કાંઈ કથા એનું પાચન એનું ડાયજેસ્ટ એ કથા હૃદય સુધી પૂરેપૂરી 4 કલાકની એ રહી શકે, પહોંચી શકે. ધ્યાન તો ચલિત થાય જ. અને એમાંય પાછા ઘણા વક્તાઓ તો વિષયાંતર કરે અને પછી આપના પુણ્યનો ઉદય થયો એટલે તો આપે કથા કરાવી એમ કરીને એને એવી બધી વાતો ઘણા કરે. અને પછી હાલો 7 દિવસ પૂરા થયા, હવે દક્ષિણા એમ કરીને પછી હવે એટલે આવું હોય છે. પણ એની પહેલાંય શરૂઆતમાં 3.5 પ્રહર કથા કરવાની હોય. લ્યો 3.5 પ્રહર એટલે 10.5 કલાક સુધી કથા કહેવાની હોય છે. એમાં બાકી રહીએ ને 10.5 કલાકમાં 1.5 કલાક
એ 1.5 કલાકમાં બધુંય પૂરું. જલ, ઊંઘ, આરામ. એટલે પણ હવે સમય પ્રમાણે બધા ટૂંકાવે છે. અને વક્તાઓ શું કરે, કથા કરાવવાવાળાને એમ જ હોય છે કે જલ્દી જલ્દી હવે પછી અમારે દિવસમાં આટલો ખર્ચ છે અને એક દિવસ વધશે, અષ્ટોત્તર કથા કહેશો 8 દિવસ, તો પછી એક દિવસનો ખર્ચો આ બધું વધશે. માટે કથા થોડી ટૂંકાવો. આવું ઘણા કહેતાય હોય છે, પણ લગભગ નથી કહેતા હોતા હો. કારણ કે એમને તો પિતૃ કલ્યાણ કરવું, પોતાના પરિવારની જિંદગી એમાં આનંદ કરવો. અને કથા કરતા પહેલા તીર્થમાં કે ધામમાં ક્યાંય જવાની જરૂર નથી હો. કે નદી કિનારે કે ગંગા કિનારે કે હરિદ્વાર, ના. પ્રભુએ એમ કહ્યું છે, ભગવાને એવું કીધું છે કે જ્યાં જ્યાં કથા થશે ત્યાં ભાગવત સ્વરૂપ ભગવાન તો અવશ્ય ચોક્કસ હાજર થશે જ. એકવાર પૂછ્યું હતું નારદજીએ કે પ્રભુ, જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં ત્યાં તમે પધારશો? ત્યારે કહ્યું છે કે ચોક્કસ. અને બધા તીર્થો, બધા ભગવાન આ કથા છે એ સાંભળવા અને કથામાં હાજર રહેવા પધારે છે. અને કથા જે લોકો કરાવે એમણે બધા પરિવારને આમંત્રિત કરવા, રિશ્તેદારો, ભાઈબંધ બધાને બોલાવવા, સાથે ભોજન લેવું, છોર કર્મ કરવા નહીં, એટલે નખ ન કાપવા, હજામત ન કરવી. અને કથા જ્યાં જ્યાં વ્યાસપીઠ પધરાવવાની હોય ત્યાં લિંપન કરવું, ગોબર અને ગૌમૂત્રનો છંટકાવ કરવો, એટલે જગ્યા પવિત્ર થઈ શકે. ઉપવાસ થઈ શકે તો ઉપવાસ કરવા. અને ઉપવાસ ન થઈ શકે તો એક જ ટાઈમ ભોજન લેવું. અને આજુબાજુનો વિસ્તાર એ સફાઈ કરવી. અને પ્રસાદ બધાને આપવો. સંતો બ્રાહ્મણોને દક્ષિણા આપી. કથા ચાલુ થાય તે પહેલા ભક્તો પોતાનો ભાવ રજૂ કરે અને ભક્તો પ્રભુને પણ કહેતા હોય છે, શેરી વળાવી સજ કરું હરિ આવો ને, મારી શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. શેરી એટલે હૃદય. આ હૃદય રૂપી શેરી. આપણું હૃદય શુદ્ધ બનવું જોઈએ, કપટ વગરનું,
શાંત, કોઈ જાતની અશાંતિ નહીં, કોઈ જાતની ઉતાવળ નહીં, મનમેળ ન હોય એને પણ આમંત્રણ આપવું, એની ઘરે પણ આમંત્રણ આપવા જવું, એટલે અભિમાનનો ત્યાગ કરવો. મારે શું કામ એની ઘરે જવું, મારે શું કામ એને બોલાવો, આ એક જાતનું અભિમાન કહેવાય વાલા ભક્તો. એટલે અભિમાન રહિત નિર્મલ મન હશે તો કથા ચોક્કસ અસર કરશે. અને બધા ભક્તોએ પણ આમંત્રણ ન હોય તોય કથા ભાગવતજીની હોય તો ચોક્કસ આવીને બેસી જાઉં. કારણ કે આપણે કથા કોણે કરાવી છે એની સાથે કોઈ મતલબ નથી. આપણે તો કથા હોય ત્યાં ભગવાન આવે અને ભગવાનની કૃપા થાય આપણી ઉપર, એટલા માટે આપણે બેસી જાઉં અને કથા સાંભળવી, તો આપણી ઉપર કૃપા થાય. અને ખોટા અભિમાન કોઈએ ન રાખવા કે આપણને નથી કીધું તો કાંઈ નહીં, આપણે એની ઘરે કથા સાંભળવા નથી જવું. આપણે પણ કરાવશું કથા અને એને નહીં કહીએ મહિના દી પછી, એના કરતાં ડબલ ખર્ચો કરશું. આ અભિમાન કહેવાય વાલા ભક્તો. આ કથાની અસર પછી ન થાય. અને કથાના વક્તા હોય ને વાલા ભક્તો, એ પણ અભિમાન વગરના હોવા જોઈએ કે મને પહેલાં પૈસા દક્ષિણાના આપો, પછી નહીં આપે તો પાછું મારે શું કરવું, મારે કેવી રીતે જવું, એડવાન્સ આપો. આ ધન ગમે તેમ કરીને પડાવવા માટે કરવું નહીં આવું કાંઈ. કથામાં વિષયાંતર વક્તાએ પણ ન કરવું. ઘણી વાર તો કથા ચાલુ હોય અને કથા તો ટૂંકમાં જ આને આપણે કથાને પ્રણામ કરીએ ને આ કથા હવે ટાઈમ નથી ને પછી ક્યારેક કહેશું ને, આવું વક્તા તરીકે કહેવું એ પણ બરાબરનો જ કહેવાય વાલા ભક્તો. પછી કોઈ કાંઈ કહે નહીં એ વાત અલગ છે, પણ કથા એમાં બીજા વિષયે ન ચડી જવું. કથા એટલે કથા જ કેવી. કથા કરવા તો આવ્યા છીએ અને કથા નહીં કરીએ અને બીજી બધી વાતો કરશું તો એવી બધી વાતોને ક્યાં જરૂર છે. એટલા માટે કાંઈ એવું જ્ઞાન વધારવાનું નથી હોતું અને એનાથી કલ્યાણ ન થાય. કથાથી જ કલ્યાણ થાય છે. અને અત્યારે તો આ સમય કલયુગનો છે, યંત્ર મશીનનો યુગ છે. અને ગૂગલમાં સર્ચ કરો કે યુટ્યુબમાં સર્ચ કરો, ઘણા વક્તાઓની ઘણી કથાઓ આવે છે. પણ મોટે ભાગે વક્તાને જેમાં રસ હોય એ કથા લંબાણપૂર્વક કરે, પછી ટાઈમ ન રહે, 4 કલાક પૂરી થઈ જાય અને પછી એમ છે કે હવે કાલે કરશું કથા બાકીની, અને વિરામ. આમ કરતાં કરતાં 7ને દિવસે પછી 3જા દિવસની જ કથા ચાલુ હોય. લ્યો તો આમાં, અને આ ભાગવતની કૃપા એ વક્તાને એમ હોય આમાં બધા કે થાય એટલી કથા કરીએ ને શું કરવું બીજું. પણ ભગવાનને બધી ખબર છે.
ભગવાન કૃપા કરે છે માટે જ કથા ગમે તે રીતે પણ એ પ્રભુને પ્રિય થાય, પ્રભુને પસંદ પડે એવી રીતે કથા કરવી અને કથા જ કરવી, એ સિવાય બીજું કાંઈ ન કહેવું, વિષયાંતર ન કરવું કે વચમાં બોધ આપો નહીં, અને શક્ય હોય ત્યાં સુધી શ્લોક પણ ગાવા નહીં. આ ભાગવતની કથા છે ને વાલા ભક્તો, એ ગોપી ગીત, વેણુ ગીત, બ્રહ્મર ગીત, મહિષી ગીત, યુગલ ગીત, 5 ગીતો ગાવા માટેના છે. બાકી આખા શ્લોક બધાય ગાવાનું કરો તો 4 કલાક તો હવે 15 શ્લોક પૂરા થાય અને 2 પાનાની કથા અથવા તો એક આખ્યાન, જેમ આપણે આ ગોકર્ણ અને ધૂંધકારી આત્મદેવ એનું આખ્યાન વિસ્તૃતપણે તો કહેવામાં આવે જ નહીં, કહી શકાય જ નહીં. એટલે પછી ક્યાંથી? અને કથા એમાં સમય બીજી વાતોમાંથી કાપી અને કથા કરવામાં આપો. શક્ય એટલી વધારે ને વધારે કથાઓ કેવી 7 દિવસમાં, એટલે ભગવાન રાજી. જે શ્રોતાઓ એક ધ્યાનથી કથા સાંભળે એ ઉત્તમ શ્રોતા કહેવાય છે. બીજાને વાતું ન કરાવે એવા, અને નવા શ્રોતા આવે તો એની મેળે થોડીક જગ્યા કરી દેવી શાંતિથી, અને પ્રેમથી બેસાય બધાય. વક્તા આસન ગ્રહણ કરે વ્યાસપીઠ ઉપર, એ પહેલાં આવી જાવું પંડાલમાં, મંડપમાં, અને પોતાની જગ્યાએ બેસી જાવું. આવા શ્રોતા હોય એને પરમ શ્રોતાઓ કહેવાય છે. અને કથામાં શું આવશે એની ખબર હોય તો પણ કથા સાંભળવી, બધું સાફ કરીને, મન સાફ કરીને, અને અભિમાન ન રાખવું. વક્તાની કદાચ કોઈ ભૂલ પડી જાય, આ તો ભાઈ જીભ છે, સ્લીપ ઓફ ટંગ થઈ જાય અને કાંઈ એકને બદલે બીજાનું નામ બોલાઈ જાય તો એમ ન કહેવાય કે આને એવી ટેવ જ છે, અને બીજાની યારે વાતો ન કરાય. અને કથા કઈ રીતે કરવાની એ વક્તાને અમુક પ્રકારના અધિકારો આપ્યા છે. શ્રોતાએ તો ઉત્તમ કથા ગ્રહણ કરવી, ભૂલ હોય તો દૂર કરવી, અભિમાન, કપટ, સ્વાર્થ એ બધું છોડી દેવું અને કથા સાંભળવી. પંડિતોએ કહ્યું છે કે આ ભાગવતની કથા એકવાર કરાવી એટલે કામ પૂરું થઈ ગયું એવું નથી હોતું. હંમેશા સતત, જેમ ડાક્ટર એમ કહે કે જીવન પર્યંત દવા લેજો, નહીંતર તમારે ડાયાબિટીસ વધી જશે, બીપી વધી જશે, એવી રીતે તો કેમ આપણે દવા જીવન ટકાવી રાખવા લઈ છીએ? એવી જ રીતે આ ભાગવતની કથા એ જીવન ધન્ય બને, એ આખું જીવન જ્યારે જ્યારે કથા મળે,
સાંભળવા, ત્યારે ત્યારે કથા સાંભળવી. એટલે એકવાર કથા કરાવી લીધી પછી ક્યારેય જરૂર નહીં એવું ઘણા માનતા હોય છે. અમે પણ ઘણાને યાદ કરાવીએ છીએ, જ્યાં જ્યાં કથા કરી હોય ત્યાં ત્યાં, અને કહીએ છીએ. અને એમાંય ખાસ કરીને આ મુદ્દા ઉપર તો કહીએ જ છીએ કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી વાર્તા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. એટલે આ ભાગવતની કથા સદા સેવન કરવા માટે છે, અને આનાથી જીવન ધન્ય બને છે. આપણે કથામાં હવે પ્રભુનું ભજન કીર્તન ધૂન એ આપે પણ બોલજો, એનાથી ભગવાન રાજી છે. અને તાલી પાડજો અને ધ્યાન રાખજો. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચુકુંદ વરદા, નંદ નંદન મુચુકુંદ વરદા, નંદ નંદન મુચુકુંદ વરદા. મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચુકુંદ વરદા, નંદ નંદન મુચુકુંદ વરદા. મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. અચ્યુતાનંદ ગોવિંદ માધવા, અચ્યુતાનંદ ગોવિંદ માધવા, અચ્યુતાનંદ ગોવિંદ માધવા. સચ્ચિદાનંદ નારાયણ હરે, સચ્ચિદાનંદ નારાયણ હરે, સચ્ચિદાનંદ નારાયણ હરે. અચ્યુતાનંદ ગોવિંદ માધવા, અચ્યુતાનંદ ગોવિંદ માધવા. સચ્ચિદાનંદ નારાયણ હરે, સચ્ચિદાનંદ નારાયણ હરે. વાસુદેવ કૃષ્ણ હરે, વાસુદેવ કૃષ્ણ હરે, કૃષ્ણ વાસુદેવ હરે, કૃષ્ણ વાસુદેવ હરે. વાસુદેવ કૃષ્ણ હરે, કૃષ્ણ વાસુદેવ
દેવ હરે કૃષ્ણ વાસુદેવ હરે શંખ ચક્ર ગદાધરા શંખ ચક્ર ગદાધરા રાધે ગોપાલા રાધે ગોપાલા શંખ ચક્ર ગદાધરા રાધે ગોપાલા શંખ ચક્ર ગદાધરા રાધે ગોપાલા કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે નંદ નંદન મુચકુંદ વરદા નંદ નંદન મુચકુંદ વરદા મુરલી મનોહર રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા અચ્યુતાનંદ ગોવિંદ માધવા અચ્યુતાનંદ ગોવિંદ માધવા સચ્ચિદાનંદ નારાયણ હરે સચ્ચિદાનંદ નારાયણ હરે વાસુદેવ કૃષ્ણ હરે કૃષ્ણ વાસુદેવ હરે શંખ ચક્ર ગદાધરા રાધે ગોપાલા શંખ ચક્ર ગદાધરા રાધે ગોપાલા કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે શ્યામ સુંદર મદન મોહન શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલ ભજો રાધે ગોવિંદ ભજો ભજો રાધે ગોપાલા રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ
ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે રાધે હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાલા ભક્તો, આપણે આ દિવ્ય કથા કેવી છે, અને આ કથા દરમિયાન આપને કોઈને કંટાળો ન આવે, બગાસા ન આવે, એવી રીતે, અને આપણે કથાને ઘણા તમે લોકો ઊંચા નીચા થાવ છો, તો કથાને આપણે હવે પાછળ ટૂંકો વિરામ આપશું, પણ હજી આપણે દિવ્ય કથા તો કેવી જ છે હો. ઉતાવળ કોઈને હોય તો કાંઈ અગત્યના કામ હોય આના કરતાંય તો વયું જવાની છૂટ કથામાં ગમે ત્યારે. આપણે કથામાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન કોઈ ઉપર નથી. કથા આપણે વાટીએ છીએ ભક્તિ કરવાના હેતુથી. માટે આ કથા એ દરેકને, જેમ આપણે કથામાં આવ્યું એમ ગોકર્ણ મહારાજે ફરી વખત શ્રાવણ મહિનામાં કથા કરી, એવી રીતે આપણે ફરી વખત કથા કરવા આવવું પડે. અલબત્ત આનંદથી, રાજી ખુશીથી, ભક્તિથી સદા સેવન કરવાનું જ છે કથાનું. તો કથા કરીએ, અને આપે ઘરે જઈને કથામાં જે આવ્યું હોય એ બધું કહેજો. એટલે આપણે કથાને હવે વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.